अलख अनादि पार ब्रह्म की पारा नाम रूप गुण नहीं हमारे अन कबू ना धरू में अवतारा। आ तो तमे पकड़ी लीधु છે બધું નકર તમે વિચાર કરો તો આખા વિશ્વમાં કોઈનો અવતાર થયો નહીં। હું તો કહું ભેંસનો અવતાર થયો નહીં। આ તો પકડાઈ ગયું ને હું કરું કે તમે જન્મ્યા ને તમે મરવાના। આ પકડી લીધું તમે। પણ હાચું બોલજો, તમારો જન્મ થયો એ વખત પેડા વેચાતા હતા તો તમને ખબર હતી કે આપણા પેડા વેચવાય છે? આપણને તો ખબર નહીં, પેડા બીજા ખોય છે। અને જે વખત મરી જાય એ વખત લાડવા બીજા ખોય। એટલે આપણને ખબર નહીં આ રમત શું રમાય છે એમ કહું। એટલે આપણામાં જન્મય નથી અને મરણ નથી। જો જન્મ મરણ હોય તો તમને જન્મવાની ખબર પડો, ક્યારે તમે મરવાના છો એ પણ તમને ખબર પડી જોત, પણ તમારામાં આ છે નહીં। રામદેવ પીર મહારાજે એવી સુંદર વાત કરી કે 12 બીજના ધણીને સમરો નકળંગ નેજા ધારી, બીજ બારનો ધણી જે હોય એને ઓળખી લ્યો। બીજમાં આયો છે એની વાત નહીં કરવાની। આ તો જે વસ્તુ નહીં એને તમે પકડી લીધી છે એટલે તમને આનંદ નહીં આવે। કારણ કે જે ના હોય ત્રણ કાળમાં જગત નહીં તો જગતની વાત પકડી કેમ તમે? આવું તમારા ગુરુએ શીખવાડ્યું જ નહીં। આ તો તમારી બધી ફિલોસોફી ચાલે છે। બાકી ગુરુની વાત પકડી લ્યો અને ગુરુની વાત જેને પકડી હોય એ એમ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ બાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ સદરૂપ है, ब्रह्म लटका करे ब्रह्मनी पासे। આ એક ચેતનનો વિલાસ છે। આમાંથી કશું કાઢવાનું આવતું જ નહીં। આમ જોજો કાઢવાના બેહો પાછા, કશું કાઢવું નહીં, કોઈ મેલવું નહીં। જેમ છે એમ મહિમાને સમજી દો। આ ગોદડું છે, આમાંથી ગાભા કાઢવાના નહીં। આમ નામ હુઈ દો। અગર જો ગાભા કાઢ્યા તો મરે સમજો। 3 મિત્રો હતા, એક ડાયો, બીજો દોઢ ડાયો અને ત્રીજો હળંગ ડાયો। ત્રણે મિત્રોની વ્યાખ્યા એવી હોય કે ડાયો હોય સત્ય મહાફળ, દોઢ ડાયો સત્ય મહાફળ, સત્ય મહાફળ, અને હળંગ ડાયો તો મારે કહેવું જ નહીં, જેમ ફાવે એમ બોલો। અને હળંગ ડાયો કહેવાય હોય, ટેન્શન ના હોય નહીં। આ ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે આપણે રણુજા જવું છે। એટલે મહેસાણાના રેલવે સ્ટેશન ઉપર આઈને ઊભા થઈ ગયા ને અમદાવાદ હોમથી ગાડી આવતી હતી। ડાયો બોલ્યો કે ગાડી ભરચક છે, આપણને જગ્યા નહીં મળે। દોઢ ડાયો કે મને એવું લાગે। હળંગ ડાયો કે મૂર્ખો જગ્યા કરવી એ મારું કામ છે, છેલ્લા ડબ્બા બાજુ આવી જાઓ। બધો લઈને છેલ્લા ડબ્બા બાજુ ગાડી આઈને જ્યારે ઊભી રહી એટલે જૂનું સાયકલનું ટાયર પડ્યું તું, લાકડીના ઠોડા ઉપર ભરાઈને ગોળ ગોળ ફેરવીને છેલ્લા ડબ્બામાં ફેંક્યું। હાફ આયો, હાફ, આખો ડબ્બો ખાલી થઈ ગયો। જગ્યાની તો હું વાત। આ તમને આવું જ થયું છે। તમે ડોયડીમાં આરોપ કર્યો છે। આ ડોયડીમાં આરોપ છે નહીં, આરોપ જોવાનો નહીં। 3 કાળમાં હાફ નહીં ડોયડીમાં, તો એ હાફ જોયો છે। પછી ડર ઉભો રવાનો ને। એટલે જોવું હોય તો સિસ્ટમ થી જોજો। જ્યાં સુધી રીતથી દાખલો નહીં ગણાય ને ત્યાં સુધી એનો જવાબ નહીં આવે। પછી આ 3 મિત્રો હતા, ઘસઘસાટ હોઈ ગયા। આની આ વાત રેલવે સ્ટેશનના માસ્ટર ભાઈ પહોંચી, સાહેબ જે ગાડી રણુજા જાય છે એના છેલ્લા ડબ્બામાં હાફ આવ્યો। સાહેબે આદેશ કર્યો છેલ્લો ડબ્બો કાપી નાખો। આ ઘણોના કપાઈ ગયા છે ભાઈ। આ તો એન્જિન થી જે ડબ્બા લાગ્યા હોય ને એ રણુજા બાળે, પણ એન્જિન થી જે છૂટો થઈ ગયો એ કોઈ દાડો રણુજા બાળવાનો
એમ સદગુરુના કોન્ટેક્ટ થી કોઈ જુદો થઈ ગયો તો જ્ઞાન કદીએ મળશે નહીં. આ તો સદગુરુના કોન્ટેક્ટમાં રહેવું પડે. જો તમે કોન્ટેક્ટ નંબર લ્યો તાણે તમારે વાતચીત થાય, ન કરે સિવાય થાય. હવાર પડ્યું એટલે પેલો ડાયો ઉઠ્યો, પેલા બેને જગાડે એટલે જાગો. મને એવું લાગે છે કે આપણો વયના હોય એવું લાગે. દોઢ ડાયો કે મને એવું લાગે. હળંગ ડાયો કે મૂર્ખો બધો રેલવે સ્ટેશન રણુજા જેવો જ હોય, કોઈ ફરક હોય? જો આ તો હળંગ સમજી ગયા. એમ ભગવાનને તમે હળંગ સમજશો નહીં. ભગવાન બધું ના હોય. જેટલા ભગવાન છે તે તમે કહો થોકલા મોસલ ઓમોસલ, આ તો બધી ફિલોસોફી છે યાર. ભગવાન તો એક જ હોય. આખા વિશ્વ લેવલે એક જ પરમાત્મા છે. અને એ પરમાત્મા જે છે, નરસિંહ મહેતાએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ એક જ પરમાત્માનો વિલાસ છે, કોઈ જુદો નથી. આપણે કોઈ સંપ્રદાયમાં પડવાની જરૂર નથી. આપણે જ્ઞાનથી લેવા દેવા છે, સંપ્રદાયથી લેવા દેવા નથી. હું તમને હજી કહું, તમે આમ તો કહો અમારી દ્રષ્ટિ તો બ્રહ્મકાર છે, કોઈ જુદું દેખાતું જ નહીં. આના પશુભાઈ કહે કે આ ચિયા આયા ચોના હરે એટલે આ જુદાગરો નહીં પડતો. સાહેબ દ્રષ્ટિ એવી બનાવો કે ઓખ મારી ઉઘડે ત્યાં સીતારામ. કોઈ કહેવા કથવાનો વિષય નહીં. ભાઈ ભક્તિમાં તમે ભગત છો એવું એ દેખાવું નહીં, મહારાજ છો એવું એ દેખાવું નહીં. પણ તમારી જયારે ભક્તિ પ્રગટ થશે એટલે આખા વિશ્વમાં ખબર પડી જશે. એની કોઈ એડવર્ટાઇઝ કરવાની જરૂર, કોઈ એડવર્ટાઇઝ નહીં કરવાની. એટલે તો ભજનમાં કીધું કેમ રહીએ ગોરવી